ચાલો હવે મંદિરના દર્શન થઈ ગયા છે તો આગલું મિશન આપણું છે જુનાગઢ બાજુ જવાનું. તો હવે અહીંથી પ્રસ્થાન કરશો જુનાગઢ બાજુ. સાવર્તિકાબેન જવું ને દીદી પાસે? મહેક દીદી પાસે જવું છે ને? હે ડેમ ઉપર જવા માટે આપણે ઢાંક બાજુ જવું પડશે. 4 કિલો થોડુંક આગળ ચાલવું પડશે. ઢાંક અહીંથી 4 કિલોમીટર થાય છે. આ રસ્તો આપણે જઈએ ડેમ જોવા માટે તો થોડુંક ડેમ બાજુ જવા માટે આપણે ઢાંક બાજુ જવું પડશે. સામે રસ્તો દેખાય છે ત્યાંથી સાહેબ કદાચ ઉપર ચડવાનું હોય. હા ડેમ આવી ગયા. ડેમ ઉપર ફૂલ ભર્યો છે. ચલો છલ ઓ અહીંયા ફૂલ પાણી હો. સામે મંદિર. જો ડેમ છલો છલ દરવાજા અત્યારે ખુલ્લા છે. પાણી ધમધોખાર ચાલી રહ્યું છે. વર્તિકાબેન ધીરે ધીરે નીચે આવી રહ્યા છે. આવો આવો બેન આવો. ડેમ જોવો હોય તો આવો બેન આવો. વર્તિકાબેન હા હા કેવું પાણી છે દીકા? હે દીકા લે બોલો. તો સીડી જેવી સીડી છે એમાં તને બીક લાગે નહીં? ડેમમાં પડી જાય તું અને પડી જાય મને તરતા આવડે. આ ડેમની પાળ સામે મંદિર લીલોતરી લીલોતરી અને બાજુમાં નદી એ પણ વહેતી. મસ્ત સીન સિનેરી આવી રહી છે. ચારી બાજુ લીલો છમ લીલી ચાદર ઓઢેલી ધરતી છે. ચાલો હવે આગળ પ્રસ્થાન કરશું. બાપુને પાણીની જરાક એસી કરજો. ફૂલ જ છે. ગરમી તો જો હું તેવટ બાઈને આ તો આપણે ડેમના પારની ઉપરથી જઈ રહ્યા છે. આ રસ્તો સીધો જાય છે કોલકી અને કોલકીથી આપણે જશું ઉપલેટા અને ઉપલેટાથી પાછો જુનાગઢ વાળો રસ્તો લઈ લેશું. આ નીકળી ગયા કોલકી સાઈડ બરોબર. આવી ગયો ગેટ અને આવી ગયો મેઇન રસ્તો. તો આપણે અહીંથી જવાનું છે જમણી બાજુ ઉપલેટા સાઈડ. આ કોલકી આવ્યું છે. આ કોલકી આવ્યું એ ને આમ આપણે જવાનું છે આમ ભાઈ આ વગર આમ જ જવા દેવાનું. હા એ તો મને ખબર છે. આ કોલકી હવે ઉપલેટા પાસેનું વધામણું બીજું કરી દઈએ છે. 120 રૂપિયાનું વધામણું છે અહીંયા. સૌથી મોંઘું ટોલ નાખું ડુમિયાણીનું 120 રૂપિયા. ચાલો વધામણું કરી દઈએ. જો ભાદરમાં પાણી છોડેલું જ છે. ત્રણ જ દરવાજા ખુલેલા છે. આ જુનાગઢથી જેતપુરથી જુનાગઢ જતો રસ્તો છે. એની નીચે અમે આજે ભોજન કરવા માટે બપોરનું બેઠા છે. રસ્તામાં એક જગ્યાએ હોટલની એક પાર્કિંગની જગ્યા હતી. ત્યાં અત્યારે હવે અમે બપોરનું ભોજન ગ્રહણ કરશું. સૂકી ભાજી, થેપલા, સંભારો. ચાલો ખાવા માંડો. સૂકી ભાજી, થેપલા, સંભારો આવવા દો. સંભારો નથી આવ્યો ઉપર હજી. ટમેટા ડુંગળી, ટમેટા, છાશ. અમને છાશ ને ટમેટા ને ડુંગળીને આપી દો ચાલો એટલે અમે ચાલુ થઈ જાય.
હાલો જમણવાર બમણવાર ખતમ. હવે પાછા જુનાગઢ બાજુ જઈએ, લઈ લઈએ પાછો જુનાગઢ વાળો હાઈવે. ઝરમર ઝરમર બારિશ ચાલુ. હવે વાઈ ગઈ છે. રેડું આવી ગયું જો, અહીં સારું રેડું આવી ગયું જો. હવે પાણી ભર્યા રસ્તામાંથી. મહેક પાસે જવું, સ્કૂલે મળવા જવું જોઈએ ને એને. એ બાને તમે એની સ્કૂલે જોઈ લ્યો, બે થઈ જાય ને. કાકા હા અલ્ફા સ્કૂલ. અહીંથી અમે આવ્યા હતા, અહીંથી જવાયા સીધો જુનાગઢ. એમ જ હોય આમાં. વરસાદ આવી ગયો છે રસ્તામાં જુનાગઢ પેલા. જુનાગઢ પેલા વરસાદ. ફૂલ આવ્યો ભાઈ. હા હા જઈમો ભાઈ. ફૂલ વરસાદ ચાલુ. હે તો રેડું જ કદાચ, આનો કઈ નક્કી ના હોય તો ફૂલે જામી જાય. જુનાગઢ બાયપાસ સુધી કાંઈ છે તો વરસાદનું નામ. જુનાગઢની અંદર આવ્યા તો ચાલુ વરસાદ ફૂલ. એટલામાં જ છે, બીજો ક્યાંય ના હોય, એટલામાં જ હશે. ફૂલ વરસાદ ચાલુ. એમ તો આગળ દેખાય છે, સારો એમ તો દેખાય છે. હા ક્યાં રોંગ સાઈડમાં આવે છે? અરે બા બહુ બીવે પણ તમે બા નહીં, તમને કાંઈ તમે ડૂબી નહીં જાવ તો તમને અમે ક્યાંય ડૂબવા નહીં દઈએ તમને ક્યાંય. ચાલો વળી પાછો આપણે ધોરાજી વાળો હાઈવે લેવાનો છે. આ સાચો ધોરાજી વાળો હાઈવે છે, અહીંથી જવાનું છે આપણે. પાછો આ બાજુ રસ્તો લઈ લઈએ એટલે પાછા ધોરાજી વાળા રસ્તા ઉપરથી ગઈને જૂનો બાયપાસ પકડવાનો. એટલે આપણે પાછા હતા એ રસ્તા ઉપર આપણી નિશાળવાળા રસ્તે વયા જશો. આ જુનાગઢ વાળો જૂનો બાયપાસ. હવે અહીંથી આપણે લેવાની છે ખલીપુર ચોકડી વાળી, મહેક દીદીના સ્કૂલે જવા માટેનો રસ્તો. બહુ બીવે હો બા પણ. એ તો વરસાદની મોસમ છે તો વરસાદ તો આવે ને, એમાં બીવાનું થોડું હોય કે તો આવે એ તો. આ છે અમારી મહેકની સ્કૂલ, મારી મોટી છોકરીની. તો એની બાજુમાં જ રહે છે મારી સાડી. તો ચાલો એના ઘરે પણ થતા આવીએ. એ દાંત કાઢે તો દાંત કાઢે. એ ચોકલો એ આમ જો એ એમાં લોવાનું ના હોય. એટલે એ મેળામાં થોડી પડ્યું આપણે પૂરા મેળામાંથી થોડી પડ્યું ને આપણે પૂરા અમારી સાડી સાહેબનું અહીં ઘર, સાડી સાહેબાનું ઘર હતું. હવે એના ઘરેથી પાછા રિટર્ન થાય છે. ધ્યાન જુનાગઢમાં પ્લેન, આ ચોકમાં પ્લેન રાખ્યું છે. અહીંયા ગાંધી બાપુ છે. અને હવે જાશું બિલખા બાજુ. અમારો આગળનો ડેસ્ટિનેશન છે બિલખા બાજુ. ત્યાં પણ થોડુંક કામ છે તો જતા આવીએ. કાળવા ચોક, જુનાગઢનો કાળવા ચોક. અહીંથી હવે જવાનું છે આપણે જમણી બાજુ બિલખા જવા માટે.
આવી ગયા બિલખા. આ છે ચલૈયા ધામ. ચાલો બિલખામાં જોઈ લઈએ ચલૈયા ધામ કેવું છે. અંદર ભોજનાલયની પણ સુવિધા લાગે છે, બોર્ડ દેખાય છે એટલે. આ ખાંડણી દસ્તો. જા ખાંડણીમાં ખાંડે જો. આ એનો ઇતિહાસ છે. ચિત્રથી તમને બતાવવામાં આવ્યું છે કે શું શું હતું, એનો ઇતિહાસ કઈ રીતે હતું. આજથી 1262 વર્ષ પૂર્વ બિલખા ગામે શેઠ સગાડસા અને તેમના પત્ની ચંગાવતી અને પુત્ર ચેલાયા થઈ ગયા. અતિથ્ય ભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ વાણિયાના ઘરે જન્મ લેનાર શેઠ સગાડસાનું નામ લેવાય છે. અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતા મુખે પોતાના પુત્ર ચેલાયાને ખાંડણીમાં ખાંડી પીરસનાર શેઠ સગડસા અને તેની રાણી ચંગાવતીના તોલે કોઈ ન આવે. ત્યાં તમે વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો છો. દસ્તો તમને જે દેખાઈ રહ્યા છે 1230 વર્ષ જૂના છે એવું કહેવામાં આવે છે. અને 1200 વર્ષ અંદાજે થઈ ગયા છે આ વર્ષ ખાંડણી દસ્તાને. આ છે નારાયણ કુંડનો ઇતિહાસ. બિલખા આપણે કોઈક દી આવવાનું થાય તો ખબર હોય, ના ખ્યાલ હોય ને કોઈ દી. આવું છે કંઈક અહીંનું પંટાંગણ. તમને અહીંયા આ છે ભોજનાલય, તો તમને અહીંયા પ્રસાદી પણ મળી રહેશે. અને આ છે અંદર મંદિરનો કંઈક આવો નજારો. અહીં લખ્યું છે ભક્ત ચલૈયા ધામ. મેન હાઈવે ઉપર જ છે. જુનાગઢથી જે બિલખા રોડ આવે છે એના મેઇન રોડ ઉપર જ છે આ આશ્રમ. તો ક્યારે આવતા હોય તો મુલાકાત અવશ્ય લેશો. હનુમાનજીનું મંદિર છે, ઈચ્છાપૂર્તિ હનુમાન દાદા મંદિર. તે પણ આશ્રમમાં જ અંદર છે. મારે તો પછી મજા છે. આ તો બા તમે બોલો. નિમતું ને ઈને એક સાધુને જમાડીને એવું દરરોજ એક સાધુને જમાડવાનો નિયમ હતો ને કે ભાઈ પછી તેથી જડતો નતો બાર મેઘ. તેથી વરસાદ ફૂલ હતો એટલે કોઈ મળતું નતું એવું હતું ને. કોઈ મળતું જ નતું. ભાવો કોઈ નતો મળતો જમાડવા માટે. પછી ભગવાન ઉતર્યા અને એને રક્તપીઠ હાવ આમ
હોયા જાય રોઈને પૈરું એવો સાધુ પાદર હતો. પછી ભગવાને હા ભગવાન એવો વેહ લીધો અને પછી આ ગોતવા નીકળ્યો. ઈ કે બારે જમવું પણ ઈ કે હવે કોઈ સાધુ નથી. પછી આ રથપીત્યાને ઊંડામાં રૂની પથારીમાં લેવા. ઈને રૂની પથારીમાં લેવા ને ઈને ઓલો વાઈમાં પાણી ભરીને નવરાવ્યા. બરોબર. અને પછી ઈ કે તમારું ઈ કે અન્ન ખાવ પડી કે તમારા દીકરાને ખાંડો તો નિહાય. હું ઈ કે પિતાજી કામ મારું પડ્યું. પછી આમ ડોક રાખીને કે મારું માથું વજન ના. બરોબર. અને ઓલે બાપે ભગવાન હતા ને રથપીત્યા હુંડામાં પડ્યા હતા ઈ. ઈને કીધું કે તમે પૈણાઈ લુગડા ને પૈણાઈ ઘૈણા પહેરો તો ના હમું આખું માથું ના મોન હમું રાખીને ખાંડો. બરોબર. હા એટલે સીધા ભગવાને સજીવન કર્યો એમ ને? સજીવન ભગવાન ધ્રુજા ને એ ભગવાન નું સ્વરૂપ લઈ લીધું. ભગવાન જ હતા. અચ્છા, એ ભગવાન થઈને આવ્યા હતા, પણ પરીક્ષા લીધી હા એમ ને? પરીક્ષા લીધી. આવો કઈક ઇતિહાસ હતો. હા છેલ્લે એને સજીવન કર્યું. મને તો બહુ ખ્યાલ નતો, પણ મારા સાસુ એવું કીધું છે કે આવો ઇતિહાસ હતો. હા ઇતિહાસ હતો. આપણો ગીરનો રાજા એટલે ગિરનાર. જુનાગઢ ની અંદર આવી ગયા છે. હમણાં આવશે ભૂતનાથ મહાદેવ મંદિર. આવી ગયા ભોળેનાથ. આ જમણી બાજુ છે ઈ અંદર છે મંદિર. અને હવે આવશે બાઉદીન કોલેજ લેફ્ટ સાઈડમાં હમણાં જે સામે છે. ચાલો આ વિડીયોને હવે અહીં જ ખતમ કરીએ. મળશું હવે એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો જો તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. તો ગુજરાતીમાં કહેવાય છે ને કે આવજો.